શ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે, એની સાબિતી આપે, અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ. ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે, ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે, અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. ત્યારે હું એમને કહેવા માંગુ છું કે એમણે થોડા સમય પહેલા એમણે કહ્યું હતું કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું, પરંતુ મારે એમને કહેવું છે કે જે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીની વાત કરે છે એ તો એમના ભાણિયા થાય છે, અને એ પોતે સમર્થન કરે છે એવું એમણે એક વિડીયોના માધ્યમથી સમગ્ર સમાજને સમગ્ર લોકોને એ જણાવ્યું છે. તો હું આપ સૌને એ પણ જણાવવા માંગીશ. ફરી પણ એક તમને કહું છું કે હંમેશા મેં સમય પર ચૈતરભાઈને સમર્થન કર્યું છે, અને એનું સન્માનપૂર્વક ધારાસભ્ય તરીકે સન્માન, એને તમને ખબર છે કે મારો ફેમિલી મેમ્બર છે, પણ છતાં પણ એ જ્યારે એમનો પોતાનો ફેમિલી મેમ્બર હોય અને એમના પરિવારનો વ્યક્તિ હોય એ પોતે સ્વીકારે છે કે હું સમર્થન કરું છું, તો મારા પર એવા ખોટા આરોપો લગાવવાની એમને શું જરૂર પડી? મને ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાથે સમર્થન કરું છું કરીને જે સંડોવવાનો પ્રયત્ન કરે છે, મારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લગાડવાનું કામ કરે છે, એમના જેવા વડીલ વ્યક્તિ તરીકે એ જ્યારે આવી વાહિયાત વાતો કરતા હોય, પોતાની જ પાર્ટીની એક દીકરી માટે એ જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયક છે. મને ખાલી મીટિંગ છે એવું કહેવામાં આવ્યું હતું, અને છતાં પણ આ વિષયને ખોટી રીતે ચગાવીને કોઈ પણ જાણકારી સચ્ચાઈ શું છે એ જાણ્યા કર્યા વગર એમણે એ હકીકતને સોશિયલ મીડિયામાં મૂકી દીધી, અને પ્રજાની સમક્ષ એવું સાબિત કરવા માંગ્યા કે ડોક્ટર દર્શના દેશમુખ આવા ખોટું કામ કરી રહી છે. એમાં એમણે જણાવ્યું કે ધારાસભ્યશ્રીઓ એટલે કે હું પણ કલેક્ટર ઓફિસ સામે કપડાં કાઢીને ધરણા ધરીશ. આ વિષય એમણે બોલતા પહેલા 10 વખત વિચાર કરવું જોઈતું હતું. તમારા ઘરમાં પણ મા બેન દીકરીઓ છે, તમે કોઈની દીકરી માટે અને તમારા પોતાની પાર્ટીની આ એક દીકરી છે એના માટે તમે આવા અશ્લીલ કહેવાય આ શબ્દો, એવા શબ્દોનો શબ્દો પ્રયોગ તમે કેવી રીતના કરી શકો? આની જાણકારી પણ એમણે પ્રદેશમાં પણ જણાવી અને મુખ્યમંત્રીશ્રીને પણ જણાવી. તમે સચ્ચાઈ સુધી તો પહોંચો, પહેલા સચ્ચાઈ શું છે એ જાણવાની કોશિશ તો કરો. અમે રાજપીપળામાં જ રહીએ છીએ અને 24/7 365 ડેઝ અવેલેબલ રહીએ છીએ, છતાં પણ અમારી સાથે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર એમણે જાતે જ આ બધા સ્ટેટમેન્ટ આપ્યા. મને મારા કામ કરવામાં ઘણી બધી મુશ્કેલી અને અડચણ ઊભા કરવાનું કામ આવી બધી વાહિયાત વાતોને લીધે આવી રહ્યું છે. મારી પ્રજા મને પૂછશે કે બેન તમે શું કામ કરશો? મારું માનસિક મનોબળ તોડવાનું કામ અને મને આવી રીતના હેરાન પરેશાન કરવાનું કામ જ્યારે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કરી રહ્યા છે, ત્યાં મારે એમને એ પણ પૂછવું છે કે 5મી તારીખે તમારા ઉપર જે પત્ર આવ્યો અને એ પત્રની તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે ને, એ પ્રેસ કોન્ફરન્સમાં તમે બધું જણાવ્યું છે કે હું અને મારો પરિવાર અમે ભ્રષ્ટાચાર કર્યા છે. ત્યારે મારે એમને એવું કહેવું છે કે તમે જે પત્રની વાત કરો છો એ પત્રની મેં માહિતી કલેક્ટર ઓફિસમાં આપી હતી. કલેક્ટર ઓફિસને મેં કહ્યું હતું કે કલેક્ટર સાહેબ, આ વાતની સચ્ચાઈ સુધી મારે જવું છે, આ પત્ર કોણે લખ્યો છે એ મારે માહિતી જોઈએ છે, અને જો એમાં સચ્ચાઈ સાબિત હશે તો અમને અમારી ભારતીય જનતા પાર્ટી અમને જે પણ કોઈક
અમારા માટે નિર્ણય લેશે એ નિર્ણય લેવા અને એને સ્વીકારવા માટે અમે લોકો બંધાયેલા છીએ. પણ આપ એસપી સાહેબને કહો અને આ વિષયને લઈને એની પૂરેપૂરી જાણકારી, આ પત્ર ક્યાંથી લખાયો, કોણે લખ્યો, કોણે ક્યાં પોસ્ટ કર્યો, એ બધી જ વિષયની માહિતી અમને મળે એ અમારા માટે ખૂબ જ જરૂરી છે. અને એના માટે અમે સાહેબને એ પણ કહ્યું હતું કે અમને 3-4 દિવસની અંદર આ વિષયને લઈને અમને તમે માહિતી પૂરી પાડજો. પરંતુ ગઈકાલે જ કલેક્ટર સાહેબનો પણ ફોન આવ્યો. રાત્રે 9-9:30 વચ્ચે એમનો ફોન આવ્યો મને અને કહ્યું કે બેન, આ વિષયમાં અમે તપાસ કરી શક્યા નથી હજુ, એટલે તમે આવતીકાલે ધરણા પર ન બેસો, થોડા દિવસ જવા દો. મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ, જેવું તમે કહેશો તેવું, તમે તપાસ ચાલુ કરો. સાથે સાથે પ્રદેશના શ્રેષ્ઠ નેતૃત્વનો પણ અને જિલ્લાના મારા પૂર્વ અધ્યક્ષ એમનો પણ મને ફોન આવ્યો કે બેન, આપણે હમણાં ધરણા ન કરશું. એટલે ગઈકાલ રાતથી જ આ ધરણા કરવાનો કાર્યક્રમ અમે કેન્સલ રાખ્યો હતો. અને ધરણા કરવાનો મુખ્ય હેતુ એટલો જ હતો કે માન્ય સાંસદ ભરૂચ મનસુખભાઈ વસાવા, જે મારા પર ખોટા આરોપો લગાવી રહ્યા છે, ખોટા આક્ષેપો કરી રહ્યા છે, ખોટો વાણી વિલાસ કરી રહ્યા છો, એની અગેન્સ્ટમાં અમે આ ધરણા ધરવાનો કામ કર્યો હતો. એમની પાસે જો કોઈ સાબિતી હોય તો એ સાબિતી અમને આપે, અમને ખરાઈ કરાવડાવે અને ખરાઈ કરીને સાબિતી આપે, પ્રદેશને આપે, સરકારને આપે. અને એ સાબિતી આપ્યા પછી જે સરકાર કે પાર્ટી નિર્ણય કરશે એ નિર્ણયને અમે સ્વીકારવા માટે બંધાયેલા છે. અમે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છે. ભારતીય જનતા પાર્ટીને જ્યારે નર્મદા જિલ્લામાં મોટી કરીને ત્યારે આ ભારતીય જનતા પાર્ટી માટે ભૂતપૂર્વ સાંસદ સ્વર્ગસ્થ શ્રી ચંદુભાઈ દેશમુખ, બલાભાઈ વસાવા, બાલુ નાનાભાઈ તડવી, સુરપાણભાઈ, નટુ વાંજી, આવા અનેક કાર્યકર્તાઓએ પોતાના જીવનનો ભોગ અને બલિદાન આપ્યા છે આ પાર્ટીને મોટી કરવા માટે, સમયનું દાન આપ્યું છે. ત્યારે આ કાદવમાં, કિચડમાં કમળ ઉગાડવાનું જે કામ છે ને, એ લોકોની સખત મહેનત, સખત પરિશ્રમના થકી આ ભારતીય જનતા પાર્ટી આજે આદિવાસી વિસ્તારમાં, મારા વિસ્તારમાં પ્રસ્થાપિત થઈ છે. એમણે જે આરોપો લગાડ્યા ને કે મારા પર પત્ર આવ્યો, એવા આ પત્રો અમે પણ લઈને ફરીએ છીએ. અમારી પાસે બી એવા પત્રો છે, પણ જો આ પત્રો અમે ખોલી નાખીશું ને તો નર્મદા જિલ્લાનો એક વ્યક્તિ આ પત્રોના માધ્યમ થકી આખી એમની જે વાત છે ને, જે અત્યારે ઇજ્જત આબરૂથી ફરી રહ્યા હશે ને, એ બધી આનાથી એમના ચિત્રે હાલ થઈ જશે. પણ અમારા સંસ્કાર છે કે અમે આ બધી વાતો કે જે બધી પત્રના માધ્યમ થકી આવતી હોય છે ને, એને અમે કચરાના ડબ્બામાં નાખી દઈએ છીએ, ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ. એની અમે કોઈની પાસે ખરાઈ કરવા નથી જતા. અને એટલા માટે જ એમણે જે આજે સોશિયલ મીડિયામાં પણ એક પત્ર મૂક્યો છે કે આ ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન મળશે. ડોક્ટર દર્શનાબેન દેશમુખે પ્રદેશ સમક્ષ એમણે યોગ્ય પ્લેટફોર્મમાં વાત કરવી જોઈએ. તો શું આ વાત એમને નથી લાગુ પડતી? એમણે પોતે જેટલી વાર એમણે સોશિયલ મીડિયામાં મારા વિશેની ખોટી વાતો કરી, આક્ષેપો કર્યા, પ્રેસ કોન્ફરન્સ કરી, તો શું એ તો 30 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે? તો એમને એ ખ્યાલ નહીં આવ્યો કે મારે આમની રજૂઆત પ્રદેશમાં કરવી જોઈએ? તો આટલી બધી બાબતોમાં મનસુખભાઈને મારા પ્રત્યે જ કેમ આટલો બધો નફરત અને રોષ છે? વિધાનસભા તો મારી એમનામાં આવતી પણ નથી. હમણાં જ થોડા દિવસ ઉપર એક ઘટના એવી પણ બની કે જેમાં મારા ભાઈ પર એમણે FIR કરાવડાવી. આખી ઘટનાનું સમાધાન થઈ ચૂક્યું હતું, છતાં પણ રાત્રે 11:30 વાગે એમનો વિસ્તાર નથી તો એમણે વચ્ચે પડવાની ક્યાં જરૂર હતી? પણ છતાં પણ અનેક લોકો એના સાક્ષી છે. પરંતુ મારા ભાઈ ઉપર FIR કરાવડાવી અને એમણે અમે જ્યારે
ફરિયાદ આપી તો એ ફરિયાદ નહીં લેવા માટે અને ફરિયાદની FIR નહીં કરવા માટે એમણે પોલીસને દબાણ કર્યું. થોડા સમય પર એમના પર પણ કેટલાક આક્ષેપો થયા, તો એમણે એ આક્ષેપોનો ખુલાસો આપવો જોઈએ, એમણે એ જવાબ આપવો જોઈએ આક્ષેપોનો. પણ એમણે આખી વાતને ડાયવર્ટ કરવા માટે એમણે આખી વાત ડોક્ટર દર્શના દેશમુખ ઉપર આક્ષેપો કરીને શરૂ કરી. તમે તમારી સચ્ચાઈ સાબિત કરવા માંગતા હોય તો તમારી પાસે તમારી પર જે આરોપો થયા છે, વિરોધ પક્ષના લોકોએ જે આક્ષેપો કર્યા છે, એ આક્ષેપોનું તમે પણ ખંડન કરો અને જવાબ આપો. અમે તો ખુલ્લેઆમ કહેવા તૈયાર છે કે અમારા ઉપર જે આક્ષેપો થયા છે ને, એ આક્ષેપોની તપાસ સરકાર બી નીમે અને પ્રદેશ પણ નીમે. અને અમારી પાસે જે લોકોની અમારી પાસે રજૂઆતો છે ને, એ રજૂઆતોના અમારી પાસે બી પુરાવા છે. દરેક વાતનો અમારી પાસે પુરાવો છે. જ્યારે પાર્ટી અમને એમના પ્લેટફોર્મ પર અને એના ફોરમમાં બેસાડીને અમને પૂછશે, ત્યારે અમે પણ અમારી આ બધા જ જે અમારી પાસે પુરાવાઓ છે, એ પુરાવાઓ અમે રજૂ કરીશું અને એ પુરાવાના આધાર ઉપર પાર્ટી નક્કી કરશે. ભ્રષ્ટાચારની વાતોમાં ધારાસભ્ય તરીકે પહેલો જ મહિનો હતો અને મનસુખભાઈએ અમારા ઉપર આક્ષેપ કર્યા હતા અને એ આક્ષેપનો સિલસિલો એમણે ચાલુ જ રાખ્યો છે. એમને એવું છે કે હું મારા જિલ્લાના ધારાસભ્યોને નથી કહી શકતો, પણ નર્મદા જિલ્લો તો નાનો છે, એમાં એક જ ધારાસભ્ય છે છોટાઉદેપુરના, એટલે એમના સામે હું મારું બળ અને મારી તાકાત બતાવી દઉં. પણ અમે સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખના પરિવારના લોકો છીએ, એમના પરિવારના સંતાન છીએ. મારા પિતાએ આ ભારતીય જનતા પાર્ટીમાં રહીને ખૂબ જ સંઘર્ષ બી કર્યો છે, સફળતા બી મેળવી છે અને પ્રજાલક્ષી કામો કરીને નામના પણ મેળવેલી છે. અને એમને જે સંસ્કાર અમને આપ્યા છે, એ સંસ્કારના આધારે અમે કામ કરી રહ્યા છે. પરંતુ અમારી સામે જો કોઈ ખોટી વાતો કરશે અને અમને બદનામ કરવાના જે કારસા રચશે, તો અમે એને નહીં ચલાવી લઈએ. હવે પછીથી જ્યારે જ્યારે પણ મનસુખ વસાવા અમારી સામે કંઈ પણ બોલશે ને, તો એનો અમે જવાબ જોરદાર આપીશું. કારણ અત્યાર સુધી અમને એવું હતું કે અમે પ્રજાના કામો કર્યા કરીએ, શાંતિથી કર્યા કરીએ. આ વડીલ છે, ગમે તેમ બોલે છે, તો આપણે એને આંખ આડા કાન કરતા હતા. પણ હવે જવાબ આપવાનો સમય પાકી ગયો છે. ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે કે અસત્યની સામે લડાઈ લડવી જ પડે, તો જ સત્ય ઉજાગર થાય. અને અમારી આ જે લડાઈ છે, એ લડાઈમાં મનસુખભાઈ વસાવા સાહેબ જે રીતના અમને ટાર્ગેટ કરી રહ્યા છે, એનાથી નુકસાન ડોક્ટર દર્શના દેશમુખને કંઈ નથી થવાનું. હું તો આ 5 વર્ષની ધારાસભ્ય છું, પણ આપના માધ્યમ થકી એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે હું હોઉં કે ન હોઉં, પરંતુ મારા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના પરચમને અમે ક્યારેય ઝાંખો નહીં પડવા દઈએ, ચાહે કોઈ બી આવે. પણ અમે પ્રજાને આ સરકારની યોજનાઓ થકી અને અમારા કાર્યો થકી ભારતીય જનતા પાર્ટીની સાથે રહે, એ માટેના અમારા પ્રયત્નો આનાથી હવે વધુ સક્રિય બની જશે. અમારો પ્રજા સંપર્ક હવે વધુ સક્રિય બની જશે. અને જે લોકો અમારા વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહ્યા છે ને, એ લોકોને પણ આપના માધ્યમથી એક મેસેજ છે કે આવો હવે તમે બી અમારા વિસ્તારના એક બી વિસ્તારમાં અમે તમને ઘૂસવા નહીં દઈએ. તમે તમારી તાકાત બતાવો, અમે તમને અમારી તાકાત બતાવીશું. અને ભારતીય જનતા પાર્ટીએ અમને જે મોટા કર્યા છે, તો અમે જે ભારતીય જનતા પાર્ટીના ઋણી છીએ. અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું અમારે જે કામ કરવાનું છે ને, એ અમે બમણા વેગથી કરીશું. અને એના માટે કોઈ પણ આવે પણ અમે એની સામે અડીખમ ઊભા રહીને અમે અમારી તાકાત બતાવીશું. અને ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરીને આ જિલ્લામાં અમે વધુ જોરદાર રીતે ભારતીય જનતા પાર્ટીને સ્થાપિત રાખીશું.
કારણ કે ધારાસભ્ય બન્યા પછી મનસુખભાઈ વસાવા સાહેબ હું ધારાસભ્ય છું એવું સ્વીકારતા જ નથી. આજે મને શું તકલીફ પડી રહી છે ને કે અધિકારીઓને પણ એ લોકો એવું કહેવા માંગે છે કે ધારાસભ્ય તરીકે ડોક્ટર દર્શનાબેન તમારી પાસે કોઈ વાત લઈને આવે ને તો એ કામ નહીં કરવાના. આજે 70,000 કરતા વધુ લોકોએ મારા પર ભરોસો મૂકીને મને જનપ્રતિનિધિ બનાવી છે, તો મારે પ્રજાના કાર્યો કરવા માટે એમની થોડી પરવાનગી લેવાની છે. છતાં પણ અનેક એવા કાલાવાલા કરીને પણ અધિકારીઓ પાસે અમે અમારા કામ કરાવીએ છીએ અને અમે અમારા સંબંધોમાં સાચા અને ખરા ઉતરીએ છીએ. ત્યારે આજના પ્રેસ કોન્ફરન્સ દ્વારા માન્ય સાંસદશ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે, એની સાબિતી આપે અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ કે જો તમે એ પુરવાર નથી કરતા તો તમને કોઈ અધિકાર નથી, તમને કોઈ બોલવાનો એવો અધિકાર નથી કે હું ભ્રષ્ટાચારી છું. અગર જો તમારી પાસે સાબિતી છે તો લાવો અને મૂકો અને એ સાબિત કરી અને પછી જ તમે અમારા માટે જે બોલવાની તમે બધી તૈયારીઓ કરો છો એ તૈયારીઓ કરો છો ને એના માટેની તમારી પાસે વિગત હોવી જોઈએ. તો આવનારા દિવસોમાં અમે પણ એમની પાસેથી આ સાબિતીઓ માંગીએ છીએ અને અમારી પર જે આરોપો મૂક્યા છે એ આરોપોનું કાં તો એ ખંડન કરે કાં તો સાબિતીઓ આપે. અને અમારી પર જે આક્ષેપો લગાયા છે એનાથી અમારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લાગી છે, ડોક્ટર દર્શના દેશમુખને ઝાંખપ નથી લાગી, સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખના નામને ઝાંખપ લગાવે છે, ભારતીય જનતા પાર્ટીને ઝાંખપ લગાવે છે. અને એટલા માટે અમે એમને કહીએ છીએ કે તમારી પાસે જે બી કોઈ સબૂત હોય ને એ લઈને આવો, નહીં તો અમે પણ કોર્ટમાં જવા તૈયાર છીએ અને અમે તમારી સામે માનહાનિનો દાવો કરવાના છે. કેમ કે તમે જો એવું સમજતા હોય કે તમારી ઇજ્જત છે ને અમારી ઇજ્જત કાંઈ નથી, પણ એક સ્ત્રીના જ્યારે સ્વમાન અને સ્વાભિમાનને જ્યારે ઠેસ લાગે ને ત્યારે ઇતિહાસ પણ ગવાહ છે કે શું પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે.